નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે અને બંને જણા ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવામાં અગ્રેસર રહ્યા છે. દિલીપ પટેલ આપણા વરિષ્ઠ તંત્રી છે, આપણી સાથે જોડાય છે, આપણા પરિવારના સભ્ય છે, અને પ્રવીણ આહિર એ ગુજરાત સમાચાર ટીવીના વરિષ્ઠ પત્રકાર છે, આપણા પરિવારજન છે. આ બંને મહાનુભાવોનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે ગુજરાતના ખેડૂત આગેવાનોએ એક પત્રકાર પરિષદ ભરીને ખેડૂતોના પ્રશ્ને ગુજરાતમાં આંદોલન, સંગઠિત આંદોલન કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે અને એના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. દર્શકોને પણ આપણે અનુરોધ કરીએ છીએ કે આ ચર્ચા એ છેલ્લે સુધી નિહાળે, કારણ હું હંમેશા કહું છું એમ કે દિલીપભાઈ અને પ્રવીણભાઈ એ ખેડૂતોના પ્રશ્નોની બાબતમાં હંમેશા જાગૃત પ્રયાસો કરતા રહ્યા છે એને વાચા આપવા માટે, અને હું એમને બંનેને એ સંદર્ભમાં બિરદાવું છું. શરૂઆત પ્રવીણભાઈથી આજે કરીએ આપણે. દિલીપભાઈ, કારણ કે આજે જે પ્રેસ કોન્ફરન્સ હતી ખેડૂત આગેવાનોની સમન્વય સમિતિની, એ એમને આંદોલનની જાહેરાત કરી છે. પ્રવીણભાઈ, આ જાહેરાત એ પછી ખરા અર્થમાં આંદોલન તરફ લઈ જશે, ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા તરફ લઈ જશે, કે પછી એ પણ ખુશ થઈ જશે? કારણ કે ભારતીય જનતા પાર્ટીની સહોદર સંસ્થા ભારતીય કિસાન સંઘ જો એમાં જોડાઈ જાય તો એ આંદોલનને પંક્ચર કરવા માટેનું નિમિત્ત બને અને આંદોલન સમેટી લેવા માટેની દિશામાં એ ભારતીય જનતા પાર્ટીને મદદ કરે એવું ભૂતકાળમાં આપણે જોયું છે. એટલે આ વખતે કાં તો ભારતીય કિસાન સંઘ કે પછી આમ આદમી પાર્ટીમાંથી અત્યારે હમણાં જ જરા ફારેક થયેલા, કારણ કે આમ તો ઘણી બધી સંસ્થાઓ એમને ઊભી પણ કરી, ઘણી બધી સંસ્થાઓમાં રહ્યા છતાં એ જાજુ ક્યાંય ટકતા નથી એવા સ્વઘોષિત કિસાન નેતા રબારી એ પણ આમાં જોડાય તો શું થાય? અત્યારે તો એમાં નથી, પણ આ ખેડૂતોના પ્રશ્નો જે છે, આજે સવારે જ હું જયેશભાઈ પટેલને વાત કરતો હતો કે જયેશભાઈ, તમે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને તો ન્યાય અપાવો છો, પણ ગુજરાતના બાકીના વિસ્તારના ખેડૂતોને ન્યાય નથી અપાવતા એવું લાગે છે. તો એમણે કહ્યું કે ના ના, અમે આખા ગુજરાતના ખેડૂતોને માટે આંદોલન કરવાના છીએ. તો પ્રવીણભાઈ, તમારાથી શરૂઆત કરીએ છીએ ને પછી દિલીપભાઈની પાસે જઈએ છીએ. પ્રવીણભાઈ જી, 10 મહિના 1 વર્ષથી આ મુદ્દો ચાલી રહ્યો છે અને દુઃખદ રીતે કહો કે સરપ્રાઇઝિંગ કહો, મેઇન સ્ટ્રીમ મીડિયામાં એટલી સ્પેસ નથી મળતી. આ સત્ય હકીકત છે. પ્રયાસો થાય છે કે જમીન પર જે પહોંચે છે અથવા જમીન પર જે થઈ રહ્યું છે સરકાર સુધી પહોંચે, કેમ કે સરકાર સુધી ન પહોંચે અથવા તો ઘણા કિસ્સાઓમાં જો આઈબી જેટલો ગંભીર રિપોર્ટ ન કરે, આ બહુ જવાબદારીપૂર્વક શબ્દનો ઉપયોગ કરું છું, તો પછી ઉપર પણ ખબર ન પડે કે નીચે શું થઈ રહ્યું છે. બીજી વાત એ કે તમે વાત કરી કે આમાં જે પ્રેસ કોન્ફરન્સ હતી, એ પ્રેસ કોન્ફરન્સના એક શબ્દો પકડું કે જેમ પોલિટિકલ પાર્ટીઝ ગઠબંધન કરે એમ ખેડૂતોનું અમારું ગઠબંધન છે. તો આ વીજલાઇનનો આટલો મોટો પ્રશ્ન છે. મૂળ મુદ્દો એ નથી કે આ પ્રશ્નને થાંભલા, વીજ પોલથી લઈને પવનચક્કીઓથી લઈને જે કંઈ પણ જમીન સંપાદનનો એટલો પેચીદો કિસ્સો છે. બાકી ગઈકાલે કેરોસીનનું ડબલું અને સડકથી આગ લઈને જામકંડોળાના ખેડૂતે ખેતરમાં આ રીતે ફરવું ન પડે કે તમારા પટ્ટા ઉતરી જશે. એનું કારણ એ છે ને કે ત્રસ્ત થઈને આખરે, કારણ કે ખેડૂત તો આત્મનિર્ભર છે. આ કિસ્સામાં સાહેબ હાઈવે બ્લોક થાય છે, કિસાન સંઘ કરે છે, કિસાન સંઘ ગાંધીનગરમાં તંબુ તાણવાની વાત કરે છે, બાદમાં તંબુ સંકેલાઈ જાય છે. પછી શું થયું, કેટલી અપડેટ આવી, બાહેંધરી મળી, ચૂંટણી પતી ગઈ, બધું જ સમુસૂત્રું થઈ ગયું. પછી ચૂંટણી પહેલા તમે વાત કરીએ વીરુભાઈ ખંડોરિયા જે આમ આદમી પાર્ટીમાં છે, અને ખેડૂતોએ એમ કહ્યું કે અમે મળીશું, તો ઋષિકેશ પટેલને મળ્યા એ લોકો એમના કહેવા અનુસાર, અને એમને કહ્યું કે એમને બાહેંધરી આપી છે.
એટલે ગડગડા થઈ ગયા કે નહીં, વાત તો સાંભળી, પણ એ પણ પતી ગયું. હવે કિસાન કોંગ્રેસ અને ખેડૂત કિસાન સંઘર્ષ સમિતિ મળીને આજે પ્રેસ કોન્ફરન્સ કરી કે 15 તારીખે 11 વાગ્યે 1111 ટ્રેક્ટર લઈને જઈશું. હસતા હસતા લાલજી પટેલે કોઈ સવાલ કરે પહેલા જ કહી દીધું કે તમે પૂછશો કે ડીઝલની તો તકલીફ છે તો ટ્રેક્ટર યાત્રા કઈ રીતે કરશો. તેમને કહ્યું કે સીઝન કે વર્ષ બગાડવું એના કરતા બેટર છે કે સીઝન વર્ષ વાંધો નહીં બગડે પણ લાંબો સમય તકલીફ ન પડે એ પ્રકારનું કરીશું. સાહેબ, આ વીજ આંદોલનમાં પ્રશ્ન સૌથી મોટો એ છે કે આ પ્રશ્ન ઉદ્ભવ્યો કેમ. જો પહેલી વાત તો એ કે સાહેબ બાબા આદમના વખતની જંત્રીથી વળતર ચૂકવાય છે. આજ હું જે નાના ખેડૂતો સાથે વાત કરું છું, જે સીમાંત ખેડૂત છે 90 થી 92% દેશમાં કે આ રાજ્યમાં, આપણે એમ કહીએ કે સચિન તેંડુલકર જયારે રમતો હતો એ સમયની જંત્રી અત્યારે અપાઈ છે. તમે સાહેબ કેનાલમાં, તમે રોડમાં, કોઈ પણ સરકારી પ્રોજેક્ટમાં કે પછી હમણાં હુડા આવ્યું, હુડા આનંદીબેન સમયથી ફરી આવ્યું ને ફરી હમણાં ચૂંટણી પહેલા સ્થગિત કર્યું ને હવે કેન્સલ કર્યું, હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. કેમ? નામું નખાઈ જાત સાહેબ, વોટિંગમાં નામું નખાઈ જાત. તો એમાં 40% જમીન જાય છે. દેશ હિતમાં જમીન આપવામાં કોઈ વાંધો નથી, પણ તમે વળતર ક્યારનું આપો છો? 2011 ની સ્થિતિએ. હવે 2011 ની સ્થિતિએ સરકારનું એવું, આ ખેડૂતના શબ્દો હશે, સરકારનું એવું કેવું છે કે ખેડૂત જમીન ખરીદી શકે એટલા માટે જંત્રી વધારી નથી. હવે મને એ બતાવો કે 5 કે 10 વીઘાનો ખાતેદાર, કેટલા એવા ખેડૂત સરકાર પાસે ડેટા છે કે એને 2-5 વીઘા જમીન વધારી હોય, ઉલટાની ઘટી રહી છે સાહેબ, અને ખેતીની જમીન ઘટી રહી છે. આજે કપાતમાં જાય છે. 40%નો મુદ્દો ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો. ગઈકાલનો જે વિડીયો હતો એ પ્રાઇમ એક્ઝામ્પલ છે કે 3 વર્ષથી હું કલેક્ટરના ધક્કા ખાઉં છું, એનો ખર્ચો તમે નથી આપતા. મારી પાસે કે વિકલ્પ શું રહ્યો? 3 વર્ષ સુધી તમે કામ ચલાવશો, ધૂળો ઉડશે, મારી 3 સિઝનમાં પાક નુકસાની થશે. આમાં સૌથી મોટો સવાલ એ છે સાહેબ, વીજ લાઈનમાં જે 765 kV સુધીના પોલ જઈ રહ્યા છે, વાંઢિયા હોય કે પછી એની બાજુના ગામો હોય. કચ્છમાં તો બધું ચૂપચાપ થઈ રહ્યું છે. હવે સુરેન્દ્રનગર જાગ્યું, જામનગરમાં ઉલટી ગંગા છે, જામનગરમાં એવું છે કે સત્તા પક્ષ જ કોંગ્રેસનો વિરોધ નથી કરતી, એવું કોંગ્રેસના જ આગેવાનોનું કહેવું છે. અહીંયા બહારના જે વાસણ ખખડી રહ્યા છે એ વાસણ કદાચ ઠીકઠાક ગોઠવવા કરતા કોંગ્રેસના જ ખુદ નેતાઓ અંદરખાને કહી રહ્યા છે કે કોંગ્રેસના જે અંદરખાને વાસણો ખખડી રહ્યા છે પેલા વેરાઈ ઉપર ગોઠવું, પછી વીજ આંદોલન કરજો. કારણ કે જામનગરના શહેર પ્રમુખથી લઈને જે કંઈ પણ કામો ચાલતા હતા, ઓપનલી કમ્પ્લેન થઈ છે અમિત ચાવડાને, એના ઉપર કોઈ હજુ સુધી નિર્ણય લેવાયો નથી, એ ફરિયાદ છે. હવે આ જે મૂળ હાથમાં મુદ્દો છે ને સાહેબ, ખાલી હું 1-1.5 મિનિટ લઈશ કેમાં પરિસ્થિતિ ઊભી થઈ. આજે એઆઈ અને જેમિનીનો જમાનો છે. એટલા માટે કે તમારી પાસે કેન્દ્ર સરકારમાંથી કોઈ ગેઝેટ આવે કોઈ પ્રોજેક્ટનું, એ ગેઝેટ આવી ગયું પછી તમને ખબર પડે છે. એ ગેઝેટ આવે પહેલા જે પ્રક્રિયા કરવાની છે નિયમો મુજબ, જેમાં જે કહેવામાં આવ્યું કે 2013નો જમીન સંપાદનનો કાયદો છે એ મુજબ તમે કામ કરો તો કન્સેન્ટ નથી લેવાતો. ગ્રામસભા ક્યાં થાય છે સાહેબ? ખાસ ગ્રામસભા જ્યારે આ નોટિસ મળે, હું એક એક્ઝામ્પલ આપું કે જે ગેઝેટ જાહેર થાય છે એ પેલા 6 કે 7 પ્રકારના સ્ટેપ છે સાહેબ, એ ફોલો કરવા પડે. એ તમે લાઈન ક્યાંથી પસાર થવાની છે, તમારે લોકલ અખબારમાં જાહેરાત આપવી પડે, જાહેરાત આપવી પડે તો પછી તમને વાંધો લેવાનો સમય મળે. જેમ કે તમારા ગામમાંથી કોઈ પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો હશે તો એ ગ્રામ પંચાયત એટલે કે તલાટી ડીડીઓને બધાને જાણ હોય છે. તલાટી ગ્રામ પંચાયત ગ્રામસભા કરે, બાદમાં કોઈ વાંધો હોય તો વળતર મુદ્દે વાંધાઓ થાય. જે અદાણીની ઓફિસમાં 5000 વાંધા નોંધાવા ખેડૂતો આવ્યા હતા, એ પ્રકારની પરિસ્થિતિ. પણ એ બધા જ વાંધાઓ, એ બધી જ પ્રક્રિયા બાયપાસ થઈ ગઈ. હું મારા ગામનું જ એક્ઝામ્પલ આપું, હું કોઈ દિવસ નોર્મલી વ્યક્તિગત વાત નથી કરતો. મેં પ્રયત્ન કર્યો કે ગ્રામ પંચાયત, ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર આ પ્રક્રિયામાં કેટલા એક્ટિવ છે. 2025 ગયા વર્ષનું 7મા મહિનાનું એક કેન્દ્ર સરકારનું ગેઝેટ છે. આમ તો મારું ગામ નહીં, આમ તો કોઈ ગામ બાકાત નથી. 20-26 જિલ્લામાં મોટા ભાગના આવી જાય છે આ પ્રોજેક્ટમાં. મેં એક ગેઝેટ નાખ્યું અને મેં લખ્યું ગામના કોમન ગ્રુપમાં કે ગ્રામ પંચાયતને આ ગેઝેટ અંગે જાણ છે, અને છે તો આ મુદ્દે તમે કોઈ ખાસ સભા, ગ્રામ સભા કરી છે. તલાટી નવા સભા હશે, એને મેસેજ કર્યો કે ના તમે ગ્રામ પંચાયત આવી જાવ ને, તમને માહિતી મળી જશે. એટલે મેં કીધું બેન આટલી નાની બાબતમાં ગ્રામ પંચાયત ન આવવાનું હોય, તમે જાણ કરો, રેકોર્ડમાં છે. તો મને કીધું અમને કોઈ નોટિસ મળી નથી. એટલે ગ્રામ પંચાયતને સાહેબ 8-10 મહિના પહેલા ગેઝેટ જે બહાર થઈ ગયું, ગેઝેટ ત્યારે બહાર પડે કે જ્યારે બધી પ્રક્રિયા
ફોલો કરો. પૂરી એ થાય. પ્રક્રિયાઓમાં તમારે ગ્રામ પંચાયતને પણ જાણ કરવાની હોય છે. 60 દિવસનો તમને વાંધા લેવાનો સમય આપે, મતલબ કે ગ્રામ પંચાયત બ્લેન્ક છે, અંધારામાં છે, તલાટી અંધારામાં છે, સરપંચ અંધારામાં છે, ડીડીઓ અંધારામાં છે. અને પછી જયારે અચાનક આ કામ શરૂ થાય ત્યારે બધા જાગે છે. ખેડૂત આમાં શું કરે? જેસીબી તમારા ખેતરમાં આવશે ત્યારે તમને ખબર પડશે, પણ તમને ઓબ્જેક્શન લેવાનો સમય ને જે બધી પ્રક્રિયાઓ છે એ જ બાયપાસ કરી દીધી હોય. એટલા માટે વાંઢિયા હોય, કોંઢ હોય, જામનગર હોય, દક્ષિણ ગુજરાતનું કામરેજ હોય, જ્યાં કહેવાય રહ્યું છે કે પહેલા 1 વર્ષ પહેલા નોટિસ મળી તો મોટા માથાઓની જમીન ઉપરથી લાઈન જતી હતી. આ 3 દિવસ પહેલાની સ્ટોરી છે. હવે જે નોટિસ મળી છે, રૂટ બદલી ગયો છે, એના સામે ધરણા કરી રહ્યા છે. તો મૂળ મુદ્દો સાહેબ આ છે. તો આ જો પ્રક્રિયા બાયપાસ ન થઈ હોત તો આ કદાચ ડીઝલની અછત વચ્ચે ટ્રેક્ટર રેલી કાઢવાની નોબત ન આવત. અને આ સતત થઈ રહ્યું છે. આ સતત થઈ રહ્યું છે. પ્રવીણભાઈ, મારે એટલે આપણે કહ્યું એમ કે લાલજી દેસાઈએ ડીઝલની તંગીના સંદર્ભમાં પણ ટ્રેક્ટર રેલીની વાત કરી. પણ મને દિલીપભાઈને પૂછવાનું મન થાય છે. દિલીપભાઈ, આ તલાટીઓ, આ ડીડીઓ, આ બધા જે સરકારી અધિકારીઓ, તમે એમ માનો છો કે આ બધી પ્રક્રિયાથી અજાણ હોય અને જેને સીધું એમની પાસે ગેજેટ આવી જતું હોય એવું બનવા જોગ છે? એટલે તલાટીઓ છે ત્યાં સુધી મને લાગે છે કે એને ઉપર લેવલ શું ચાલી રહ્યું છે બહુ ખબર નહીં હોય. કારણ કે ગેજેટ જે છે કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકાર અથવા તો જે એની સાથે જોડાયેલી જે એજન્સીઓ છે એના મદદથી કે એની સૂચનાથી કે એના દ્વારા ડ્રાફ્ટ થતું હોય છે ને પબ્લિક પણ થતું હોય છે. તો તલાટીઓ સુધી આ મામલો કદાચ નહીં પહોંચતો એવું મને લાગે છે. છતાં આહિરભાઈ વધારે સારી રીતે કહી શકશે, પ્રવીણભાઈ. તો આમાં વાસ્તવમાં જે કંઈ થઈ રહ્યું છે એ કોઈ તલાટી, મામલતદાર, કલેક્ટરનો મામલો નથી હરિભાઈ. એનો મામલો જ નથી. એનો જ મામલો નથી. માત્ર ને માત્ર ગાંધીનગરથી આદેશો થઈ રહ્યા છે, હર્ષ સંઘવીના આદેશો થઈ રહ્યા છે, ભૂપેન્દ્ર પટેલના આદેશો થઈ રહ્યા છે, અને ભૂપેન્દ્ર પટેલ ને હર્ષ સંઘવી દિલ્હીના આદેશો પ્રમાણે ચાલી રહ્યા છે. દિલ્હીના આદેશો પ્રમાણે ચાલી રહ્યું છે. હા, યસ, કોઈ સવાલ નથી. દિલ્હીના આદેશથી એટલે સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદીની સૂચના હોય એના વગર આટલા મોટા પ્રમાણમાં આ પ્રોજેક્ટ થઈ જ ના શકે. બિલકુલ શક્ય નથી. અને નરેન્દ્ર મોદીને સૂચના કોણ આપે છે? આ બે કંપનીઓ જે પ્રવીણભાઈએ નામ લીધી એ બે કંપની નરેન્દ્ર મોદીની કહે છે, અને નરેન્દ્ર મોદી આ બધું જે નીચલા લેવલ સુધી જ્યાં કંઈ કરવાનું છે કરે છે. તો આ જે કંઈ થઈ રહ્યું છે આફ્ટર ઓલ આ બે કંપનીઓ નક્કી કરી રહી છે. અને હરિભાઈ, આ જે તમે વાત કરી કે કોણ કરી રહ્યું છે, સવાલ એ છે જે આપણે ચર્ચા થતી હું એક કેલ્ક્યુલેશન કરતો હતો તો એમાં જે આપણે જયેશ પટેલે એક વિગત આપી કે આ બે મોટી કંપની છે રિલાયન્સ અને અદાણી. એમાં 64 ગીગાવોટનો અત્યારે એ લોકોના પ્રોજેક્ટ તો ઓલરેડી મોટા ભાગે પૂરા થવામાં તૈયારીમાં છે. એણે બીજો આંકડો એવો આપ્યો કે 135 ગીગાવોટ ગુજરાતમાંથી વીજળી જવાની છે. 135 વોટ. એટલે વિચાર કરો તમે, અત્યારે ગુજરાતમાં જે વીજળી પેદા થઈ રહી છે, ગુજરાતના લોકો જે વીજળી વાપરી રહ્યા છે એ અત્યારના સંજોગોમાં એક જ મિનિટ તમને કહું 30,000 મેગાવોટ વીજળી કુલ. આમ તો 29,000 નો આંકડો આપ્યો જયેશ પટેલે, પણ માનો કે 30,000 મેગાવોટ વીજળી અત્યારે વપરાઈ રહી છે. તો એના કરતા 3 ગણી વીજળી આ બે કંપનીઓ પેદા કરવાની છે, સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા બંને થઈને. તો એનો મતલબ એ થયો કે એક 250 કેવીની વીજ લાઈન પસાર, જો માનો કે આ બધા જ વીજ લાઈનોમાંથી થતા થાય તો 1,35,000 મેગાવોટ વીજળી જે પેદા થવાની છે એ માનો કે 1 કેવીની વીજ લાઈન પસાર થાય, 250 કેવીની એક વીજ લાઈન પસાર થાય તો 1,000 મેગાવોટ વીજળી એમાંથી પસાર થઈ શકે. તો આ પ્રમાણે જો ગણતરી કરીએ તો 50 થી લઈને 135 વીજ લાઈનો નીકળવાની છે. આ અત્યારે જે કામ ચાલી રહ્યા છે ત્રીજી વીજ લાઈન નું ચાલી રહ્યું છે. તો આવી 50 વીજ લાઈન ઓછામાં ઓછી 50, માનો કે 800 અને 1,000 કેવી સુધીની લઈ જાય તો એમાં સંખ્યા ઘટે તો ઓછામાં ઓછી 50 અને વધુમાં વધુ 135 વીજ લાઈનો નીકળવાની છે. એનો મતલબ એ થયો કે ગુજરાતના લગભગ 50% ખેડૂતોના ખેતરોમાં આ વીજ પોલ નખાવાના છે. 50%. અને એટલા માટે આ બધી બાબતો જે દબાવવામાં આવી રહી છે, પ્રવીણભાઈ જે બધી વિગતવાર જે વાત કરી એ જે દબાવવામાં આવી રહી છે, મૂળ કારણ આ છે
હરિભાઈ મૂળ કારણ આ છે, કારણ કે જો આ વિગતો જાહેર થાય તો એનો મતલબ થયો કે 50% ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ નાખવાના છે, વીજ લાઈન નીકળવાની છે, એને 260 મીટર એ બંનેને વીજ લાઈન થી લઈને એને ખેતી ગુમાવવાની છે, અને આ 50% જમીનોના ભાવ ઘટીને 25% જ માત્ર રહેવાના છે. તો આ બધા જે એની અસરો થઈ રહી છે હરિભાઈ, એના કારણે આ બાબતો દબાવવામાં આવી રહી છે, જાહેર કરવામાં આવી રહી છે, વળતર નથી આપવામાં આવી. જો વળતર આપવામાં આવે, આ બધું જ આપણે માનો કે આ 50 વીજ લાઈન પસાર થાય તો ઓછામાં ઓછી મારી દ્રષ્ટિએ કંપનીઓને 10 લાખ કરોડ રૂપિયા એનું વળતર ચૂકવવાનું થાય. 2 કરોડ લેખે એક પોલ પ્રમાણે ગણીએ અને વીજ લાઈનનો જે કોરિડોર છે એ પ્રમાણે ગણીએ તો આ મૂળ વાત એ છે કે આ કંપનીઓને 10 લાખ કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટે ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે. સીધી વાત છે, આમાં બીજું કઈ જ નથી. અને એટલા માટે આજે જાહેરનામા પ્રસિદ્ધ થવાથી લઈને દબાવવાથી લઈને જાહેર ન કરવા, એના નકશાઓ જાહેર ન કરવા, ખેડૂતોને નકશા ન આપવા, ખેડૂતોના સર્વે નંબરો જાહેર ન કરવા, એ જે આખી પ્રક્રિયા છે, કાયદો 2013 નો જે કાયદો છે એનો અમલ ન કરવો, એ આ બધું જો છે તો 2013 ના કાયદા પ્રમાણે આપે તો 10 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપવાના થાય. હરિભાઈ, સરવાળો એ છે, અને એ આ કંપનીઓને ન ચૂકવવા પડે એટલા માટે દિલ્હીથી આ બધા આદેશોનો અમલ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કરી રહ્યા છે. જી રાઈટ દિલીપભાઈ, આપણે અગાઉ જે એપિસોડ કર્યો તો એમાં પણ આપણે આ વિગતો વિસ્તારથી આપી હતી, પણ મને હવે પ્રવીણભાઈ તમને પૂછવાનું મન થાય છે કે કચ્છના ખેડૂતોએ જે સંગઠિત રીતે રાસ્તા રોકો આંદોલન કર્યું હતું, એ આંદોલન સમેટાઈ કઈ રીતે ગયું? સાહેબે હાઈવે જામ થયો હતો ત્યારે એમ કહ્યું ને, રાત્રે પોલીસ સ્ટેશન પર ગયા ને, એ પણ અચાનક જ હાઈવે જામ કર્યો હતો, કારણ કે છેલ્લો કોઈ રસ્તો બચ્યો ન હતો. ત્યાં સુધી કિસાન સંઘે પછી જે બાહેંધરીઓ લીધી અથવા તો એની મતલબ કે અમલવારી નથી થઈ. અને પછી આર કે પટેલે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અમુક તંબુ તાણવાની એટલા માટે વાત કરું છું કેમ કે જે કન્વીનર હતા, મારી પાસે જ્યાં સુધી માહિતી છે, શિવજીભાઈ, એ કન્વીનર હતા એ ટાઈમમાં, એને આંદોલન સફળ બનાવ્યું, એ રહ્યા લોકો સાથે. લોકો કહ્યા હતા કે તમે લીડ કરો તો અમે છીએ. ત્યારે એક જ વાત હતી કે જો તમે સાથ આપશો તો હું લીડરશિપ લઉં છું. એ પછી જે ગાંધીનગર વાળો કાર્યક્રમ હતો કે જે પોસ્ટપોન થયો, એમાં એ ક્યાંય પિક્ચરમાં ન હતા એવું જાણવા મળ્યું, અને બાદમાં પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ કે ભાઈ આ બધી બાહેંધરી થઈ ગઈ છે. પણ એ બાહેંધરી શું, એમ પોલિસી છે જે દિલીપભાઈ વાત કરી રહ્યા છે ને, ભૂતકાળની એક પીડીએફ પડી રહી છે કે ન માત્ર ગુજરાતમાં, દેશમાં જે હાઈટેન્શન લાઇનના જે પ્રોજેક્ટ છે કેટલા આવી રહ્યા છે. તમે સેટેલાઇટ મેપથી જુઓ તો તમને ક્યાંય જમીન દેખાશે જ નહીં, એવું લાગે છે કે તાર છે. અને જે આપણે એસજી હાઈવે ઉપર મોનોપોલ ને બધા ઉભા કર્યા છે હાઈટેન્શન લાઇનમાં, એ ખેતરમાં પણ કામ થઈ શકે. જે જમીન જઈ રહી છે ખેતી લાયક સાહેબ જમીન જઈ રહી છે, સૌથી મોટો મુદ્દો એ છે. અને તેના વચ્ચે કોરિડોરમાં કામ નથી થઈ રહ્યું. હવે મને તમારી જમીનમાં સાહેબ એક વસ્તુ છે કે ગયા વર્ષે એક ગેઝેટ આવી ગયું. એક સામાન્ય ઉદાહરણ આપું, ડોક્ટર હરિ દેસાઈની જમીન માટે તમારા ગામ માટે ગેઝેટ, તમારા ગામનું નામ છે, પણ તમારા ગામના નામમાં કેટલા ખેડૂતો પ્રાઇવેટ કે સરકારી ખરેબો કે ગૌચર કે સર્વે નંબર નથી એ નોટિસમાં. ક્યાંથી કોઈ પ્રોજેક્ટ પસાર થવાનો હશે? તમારી ગ્રામ પંચાયતને જાણ નથી, ટીડીઓ ડીડીઓને જાણ નથી, એટલે તમે તો નીચે વાંધો ઉઠાવવાની સ્થિતિમાં જ ન રહ્યા. તમને ખબર ક્યારે પડશે? જ્યારે આ વીજ કંપની કલેક્ટર પાસેથી લાયસન્સ લે છે ને, ઓવરઓલ આ બધી પ્રક્રિયા પૂરી કરીને લાયસન્સ લે છે, બાદમાં નોટિસ આવે છે અને બાદમાં સીધા આવે છે. એટલે જેસીબી જયારે આવશે તમારા ખેતરમાં ત્યારે ખબર પડશે. એટલે ત્યારે તમારે શું કોર્ટના ધક્કા ખાવાના? તમારે ત્યારે કોર્ટના ધક્કા ખાવાના સાહેબ. આ રાજ્યના ખેડૂતો સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયા છે. તમે કોર્ટના ધક્કા ખાશો, ખાતર માટે લાઈનમાં રહેશો, ડીઝલની વ્યવસ્થા કરશો, મજૂરો ગોતશો, કે પછી રોજે રોજ આવે માપવા ત્યાં તમે રહેશો. એમાં એક ધ્રાંગધ્રાના એક અધિકારીનો વિડીયો વાયરલ થયો હતો ને, સ્ટે હતો કોર્ટનો, છતાંય કામ શરૂ કરી દીધું. વિચાર તો કરો, કોર્ટનો સ્ટે હોય છે છતાં કામ શરૂ કરી દેવાય તો નીચે પ્રક્રિયાની અમલવારી શું થઈ રહી છે સાહેબ? નીચેથી રિપોર્ટ શું થઈ રહ્યો છે? મૂળ વાત એ છે સાહેબ, આમાં કિસાન સંઘ કિસાન કોંગ્રેસ સાથે નહીં આવે. કિસાન કોંગ્રેસ જાય છે કે નહીં કિસાન સંઘ સાથે? જો બધા જ ખેડૂતોની હિતની વાત કરતા હો તો ગઠબંધન કરી લો ને. કેમ ચૂપચાપ છો? ગઠબંધન કરી લો. બધાને જ ખેડૂતોની હિતની પડી હોય, જે લડી રહ્યા છે લડી રહ્યા છે, પણ નીચે સુધી જે જનજાગૃતિ આવવી જોઈએ છેલ્લા 10 મહિનાથી પહોંચી ગઈ છે. જે વાંઢિયાનું આંદોલન થયું, જે ભગુભાઈના ખેતરથી આ ઇસ્યુ શરૂ થયો હતો, ત્યારે રાજુ કરપડા પણ ગયા હતા. રાજુ કરપડા આજે ભાજપમાં છે.
કોંઢમાં આંદોલન Right. થઈ રહ્યું છે, રાજુ કરપડાને લોકો યાદ કરી રહ્યા છે, લલિત કગથરા પણ ગયા હતા, એને પણ યાદ કરી રહ્યા છે. મોરબી થી લઈને ટંકારા થી લઈને રાજકોટ ગ્રામ્યમાં જામનગર થી લઈને દ્વારકા થી લઈને હું એટલા માટે પ્રશ્નની એ ગંભીરતા મૂકું છું. પ્રેસ કોન્ફરન્સ કરી નાખી, તમે ટ્રેક્ટર રેલી કરશો, પણ આનો નિવેડો શું? અને પોલિસી એને બની છે, એમાંય હું એમ પાછું કહું છું. હા, પ્રવીણભાઈ એમાંય પાછું તમે જેમ કહ્યું શરૂઆતમાં એમ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ આની અંદર પોલ નખાવવાની બાબતમાં કોન્ટ્રાક્ટ લઈને બેઠેલા છે અથવા તો એમના મળતિયા છે. તો એક એમની સામે ઇન્ટરેસ્ટિંગ વાત શું કહું, એક્શન લેવાય? એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. હમણાં એક કોંગ્રેસના કાર્યકર્તાઓનો મને ફોન આવ્યો ગઈકાલે કે પરમ દિવસે, જોકે એ સ્ટોરી પણ મીડિયામાં છે. કાલાવડમાં કોંગ્રેસના નેતાનું કામ કોંગ્રેસના નેતાએ બંધ કરાવ્યું. બોલો, બોલો. આ જ વિધલાઈન. બીજી વાત, બીજી સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી પૂરી થઈ, રાજુ ઓરેદ્રા કરીને આઈ થિંક એનો લેટર વાયરલ થયો હતો ને અમિત ચાવડાને જે રજૂઆત કરી હતી કે ભાઈ તમારું વોર્ડ નંબર 1 માં જામનગરમાં જે આટલા વર્ષોથી જામનગરમાં કોંગ્રેસ આ વોર્ડમાં હારી જ નહોતી, નામું નાખાઈ ગયું કેમ કે તમે શહેર પ્રમુખ સામે એક્શન ન લીધા એવો લેટર જાહેર થાય છે, લેટર લખાય છે અમિત ચાવડાને. મતલબ કે ઘરમાં જે વાસણ ખખડી રહ્યા છે એને અભેરાઈ ઉપર ચડાવવામાં કોંગ્રેસ કેટલી એક્ટિવ છે એ ખુદ કોંગ્રેસના જ નેતાઓ સવાલ કરી રહ્યા છે. હવે આ મુદ્દે ખેડૂતો, આ સાહેબ કોઈ પાર્ટીનો મુદ્દો નથી, આ ખેડૂતોનો મુદ્દો, આ કિસાન સંઘનો પણ મુદ્દો નથી. કારણ કે કિસાન સંઘ થી લઈને કિસાન કોંગ્રેસ થી લઈને આમ આદમી પાર્ટીનું સેલ, બીજેપીનું કિસાન સેલ કે જે કંઈ પણ હો, એટલા માટે અસ્તિત્વમાં છે કેમ કે ખેડૂતો છે ને ખેડૂતોના પ્રશ્નો છે. કેટલા બોલે છે, લોજિકલ જવાબ કેટલા પાસે હોય છે. મૂળ સાહેબ વાત, ડિબેટમાં બોલાવો કોને? કલેક્ટર રજા ઉપર ઉતરી જાય ઘણા બધા જિલ્લાઓના. અને બીજી વાત એ કે જો કલેક્ટરને બાયપાસ કરી દેતા હોય ઘણી બધી પરિસ્થિતિઓમાં, તો અલ્ટિમેટલી જિલ્લામાં તમારા જિલ્લાનું ફરીથી તમારું ને મારું એક્ઝામ્પલ લઈ લઈએ. તમે મૂળ વાત કલેક્ટર પાસે જાઓ, આવેદન પત્ર આપો, બધું જ કરો, પણ અલ્ટિમેટલી શું તમને ન્યાય મળે છે? અથવા એ પ્રક્રિયા એટલી સાહેબ લેન્ધી છે કે તમે માનસિક રીતે કંટાળી જાઓ સાહેબ, કે જમીન મારી છે અને મારી જમીનમાં આવીને તમે 7 બાર માંગો છો. તમારે સાબિત, તમારી જમીનમાં તમારે પગ મૂકવા માટે સાબિત કરવાનું કે મારી જમીન છે. અને પેલો વિચાર તો કરો અધિકારી સાહેબ, બદતમીજી શું કરે, થઈ રહ્યું છે. પેલો પોલીસ અધિકારી બદતમીજી કરે. એટલે પોલીસનો જે રોલ રહ્યો છે સતત સવાલોના ઘેરામાં છે, સતત સવાલો ઉઠતા રહ્યા છે. એક ખેડૂતે મને એમ પણ કીધું કે ઘણી જગ્યાએ જ્યાંથી વીજ લાઈન પસાર થાય છે, જે પોલીસ અધિકારીઓનો વીજ લાઈન જેમ જેમ આગળ વધે ટ્રાન્સફર થતા રહે છે, તેની પણ સંપત્તિની તપાસ કરાવી જોઈએ. મતલબ કે એ બધી વસ્તુઓ માર્ક કરી રહ્યા છે ક્યાં શું થઈ રહ્યું છે. પણ દિલીપભાઈ, મને પ્રશ્ન એ થાય છે કે આ પોલીસ તંત્રની અંદર કર્મચારીઓ, અધિકારીઓ, એ લોકો એમના મા બાપ કે બેન કે બનેવી એ ખેડૂત હશે કે નહીં હોય, એમને કઈ પોતાનું દાજે છે કે નહીં? સરકારની અંદર બેઠા છે ત્યારે એ પોતે ખેડૂતના છોકરાઓ છોકરીઓ છે એ એમને ભાન નથી. અને બીજો પ્રશ્ન મને થાય છે કે જો દક્ષિણ ગુજરાતમાં 1 વીઘાના 2 કરોડ અથવા એક પોલના 2 કરોડ રૂપિયા કોમ્પેન્સેશન અપાતું હોય તો સૌરાષ્ટ્ર કચ્છમાં કે ઉત્તર ગુજરાતમાં કેમ 15,000 અપાય? કયા ધોરણે? અવાજ કપાય છે તમારો હરિભાઈ. દિલીપભાઈ, મારું એમ કેવું છે કે દક્ષિણ ગુજરાતમાં 2 કરોડ અપાતા હોય તો 15,000 અહીંયા કેમ? અવાજ કપાય છે હરિભાઈ. કદાચ દિલીપભાઈ કહી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં જે એક ઓર્ડર કર્યો હતો અધિકારીએ કે સારું 1 કરોડ 2 કરોડની આસપાસની વાત છે, એનો ઉલ્લેખ જયેશ પટેલે ત્યાં પણ કર્યો હતો, મોરબી કે આઈ થિંક કચ્છમાં. તો ત્યાં અપાઈ શકતું હોય, ત્યાં અધિકારી ઓર્ડર કરી શકતા હોય, તો બાકી બધી જગ્યાએ કેમ નહીં? એક કલેક્ટર, હા, એ કલેક્ટરનો ઓર્ડર બીજે અમલવારી થઈ શકે. અને બીજું પ્રવીણ, આ જે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જે છે એ તમે દિલીપભાઈને કહી શકો તો કે એ લોકો ખેડૂત પરિવારમાંથી આવતા હોય તો એમને ખેડૂતોનું દાજે નહીં? આવા હરિભાઈ એવું છે, કંપની રાજ ચાલી રહ્યું છે ને અત્યારે, કંપની રાજ છે. બાકી પોલીસનો રોલ શું છે? પોલીસને તો માત્ર
જે તે કંપની એના અધિકારીઓ ઉપર કોઈ ઘર્ષણ ન થાય, કોઈ મારામારી ન કરે, હુમલો ન કરે એટલા રક્ષણ કરવા પૂરતું છે. પણ અહીં તો પોલીસ પોતે જ દલાલ બનીને ખેડૂતોને ધમકાવે છે, પકડીને લઈ જાય છે. ખેડૂતો એના પર હુમલો નથી કરતા છતાં પણ પકડીને લઈ જાય છે. તો પોલીસ અધિકારીઓ જે છે ખેડૂત પરિવારો માથે જ હશે મોટા ભાગના, એમાં તો કોઈ સવાલ નથી. કર્મચારીઓ જે છે, પોલીસ કર્મચારીઓ છે, કોન્સ્ટેબલ થી લઈને બીજા બધા ઘણા બધા, તો એ બધા મૂળ તો ખેડૂત પરિવારમાંથી જ જતા હશે. પણ મૂળ સવાલ એ આવે છે કે આ કંપની રાજ છે, કંપનીઓ જે ધારે છે એ બધું જ કરાવી શકે છે. દિલ્હી થી લઈને કચ્છના કોઈ નાનું અમથું કોટ ગામ હોય સુરેન્દ્રનગર તો ત્યાં સુધી એ ધાર્યું કરાવી શકે છે. અને એની ટ્રેપમાં આ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ કર્મચારીઓ આવી રહ્યા છે. બીજું આનું સિમ્પલ કારણ છે, બીજું કોઈ જ કારણ નથી. હવે એ કયા કારણસર આવે છે એ કેવું બહુ સારી વાત નથી, પણ લોકો સમજી જશે કે કયા કારણસર છે. આ તમારો જે સવાલ છે એનો જવાબ. પણ આમાં બીજી તમે જે વાત કરી કે જો વલસાડમાં 2.5 કરોડ થી લઈને 2 કરોડ સુધીનું વળતર જો ખેડૂતોને એક વીજ પુલનું મળતું હોય તો બીજે બધે કેમ નહીં? સવાલ એ છે. આ બહુ સરસ વાત છે. જો ત્યાં એટલા માટે શક્ય બન્યું કે ત્યાં બધા ખેડૂતો સંગઠિત થયા હતા અને એમાં ભાજપના એક નેતાનું જમીન કૌભાંડ પણ બહાર આવ્યું હતું. આ બધું વધારે બહાર આવે તો એ ખેડૂતો આંદોલન કરવાના હતા એ નેતા સામે, અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એ પ્રધાન હતા. તો આ જે બધું આખો મામલો હતો એમાં ભાજપનું નાક દબાયું હતું, ભાજપની પૂંછડી દબાઈ હતી, ભાજપને આંખો બંધ કરી દેવું પડ્યું હતું, કાન બંધ કરી દેવા પડ્યા હતા. એટલા માટે બની શકે કે કલેક્ટરે કોઈ પણ હિસાબે ખેડૂતોને એ 2.5 કરોડ કે 2 કરોડ આપી દીધા. પણ એમાં સવાલ એ છે કે ખેડૂતો એક થયા હતા, આંદોલન કર્યું હતું અને એટલા માટે એમને 2 કરોડ રૂપિયા મળ્યા. જો આખા ગુજરાતના ખેડૂતો એક થશે તો એમાં કોઈ સવાલ નથી કે હજુ પણ જે પ્રવીણભાઈએ વાત કરી કે પેલા ખેડૂતનો જે પ્રશ્ન ઉભો થયો હતો વીજ લાઈનના કચ્છમાં, એને આજે વળતર નથી મળ્યું. વળતર આજે પણ નથી મળ્યું, ભલે આંદોલન થયું હોય તો એક પણ ખેડૂતને વળતર મળવાનું નથી. જો બધા ખેડૂતો જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનો કોઈ નિવેડો નથી. બધા ખેડૂતોના ખેતરમાં લાઈનો નખાઈ જશે. વળતર વગર બધાએ એમાં મંજૂરીઓ આપવી પડશે, તે લઈને ઘણું બધું કરવું પડશે. પણ જો એક રહેશે તો એને કોઈ વાંધો નહીં આવે. અને એટલા માટે જ આ ખેડૂતો ભલે કોંગ્રેસ પરિસ્થિતિમાં વધારે દેખાય છે, પણ જે કંઈ હોય તે પણ ખેડૂતોએ આ જે બંધનું જે 15મી રેલીની જે જાહેરાત કરી છે એમાં જો ટેકો નહીં આપે એક પણ ખેડૂત તો એના ઉપર મુશ્કેલી આવવાની છે. એટલા માટે માનો કે આજે 58 લાખ કે 60 લાખ ખેડૂતો હોય તો એ 60 લાખ ખેડૂતોમાંથી ઓછામાં ઓછા 30 લાખ ખેડૂતો એવા હશે કે એના ખેતરમાં પોલ ઉભો હશે. જો એક નહીં થાય તો આ 30 લાખ ખેડૂતોને જે વળતર મળવાનું છે બિલકુલ મળવાનું નથી. અને એટલા માટે મજબૂરીથી જો ખેડૂતો આ મજબૂરી હોવા છતાં પણ ખેડૂતોએ જો આમને આ આંદોલનને ટેકો નહીં આપે તો કે આવતીકાલે એમની પણ ખેડૂતોની પૂંછડી દબાવવાના છે. આજ પોલીસ અધિકારીઓ, આજ કલેક્ટર, આજ તલાટીથી લઈને બધા જ, અને ગાંધીનગરથી પણ એની પૂંછડી દબાવવાના છે. તો આ ખેડૂતોએ મારી એક રહેવું જોઈએ એવું હું પોતે માનું છું. જી પ્રવીણ સાહેબ, જે આ વીજલાઇન જે વાત કરીને કે અહીંથી ગુજરાતમાંથી વીજળી પેદા કરે, સો કોલ આપણે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ છીએ, આમાં એ આવનાર સમય માટે જરૂરી પણ છે, આમ નકારી પણ ના શકાય. પણ એનો ભોગ અહીંનો ખેડૂત કેમ બને? સેક્રિફાઈસ આ દેશમાં ખેડૂતોએ જ કરવાનું. તમે 2 અઠવાડિયા પાછળથી ગરમી તડકો વધારે પડે સાહેબ, એસ્ટિમેટ તમારું તૂટી જાય, ઘઉંનું ઉત્પાદન ઓછું થશે, સીધું સાહેબ રાતોરાત ઝાટકે ભર તમે એક્સપોર્ટ બંધ કરી દો છો. 11% ઇમ્પોર્ટ ડ્યુટી કપાસની હટાવી દીધી. શું ભાવ મળશે? અને બીજી વાત એ કે જે હેતુ માટે લાઈન જઈ રહી છે, આ સૌથી મોટો મુદ્દો છે. કચ્છના ભીમાસરમાં પણ વીકે ઉંબલે આ વાત કરી હતી. ભીમાસરમાં હું ન ભૂલતો હોય તો ભીમાસર ગ્રામ પંચાયતમાં આઈ થિંક એક પોલના 2 કરોડ રૂપિયા લીધા હતા વર્ષો પહેલા. અને એના થકી ગ્રામ પંચાયત સુચારું ચાલે છે. ભીમાસર બહુ મોટું મોડેલ છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં એનું કારણ શું કે વાણિજ્ય હેતુ, તમારો જો હેતુ વાણિજ્ય એટલે કે ધંધાનો છે તો તમારે એ પ્રમાણે વળતર આપવું જોઈએ. બરાબર. વાણિજ્ય હેતુની વાત આવે એટલે કે સાહેબ એ વળતર બદલાઈ જાય અને લડાઈ આખી એ પ્રકારની છે. તો એ મુદ્દો છે ને બહુ ઓછો ઉઠે છે, જે કચ્છમાંથી પણ ઉઠ્યો, દક્ષિણ ગુજરાતમાંથી પણ ઉઠ્યો. પણ પવનચક્કીઓથી લઈને
હાઈ ટેન્શન લાઈન થી લઈને જે કંઈ પણ આવનાર સમયમાં જે થઈ રહ્યું છે, ને જેમ દિલીપભાઈએ વાત કરી કે આ ગામમાંથી લગભગ કોઈ મોટા ભાગના ગામ નહીં બચે, મને તો ઇન્ટરેસ્ટિંગ એ વાતની, મારાથી વિસ્તારની વાત કરું, પૂર્વ કૃષિ મંત્રી જે છે રાઘવજીભાઈ પટેલને હમણાં 3-4 ગામના લોકો હમણાં રજૂઆત કરવા ગયા, ઓફિશિયલ ન્યૂઝ છે, કેમ કે રામપરથી લઈને બધા ગામોમાંથી વીજ પસાર થાય છે. તો સવાલ એવું ઉભો થાય કે થોડા સમય પહેલા તો રાઘવજીભાઈ પણ સરકારમાં હતા, જોકે હવે ધારાસભ્ય છે જ હજુ, ત્યારે શું કર્યું એમ? એટલે હવે જે રજૂઆત ઉપર કરવાની છે, જાણ બધાને છે સાહેબ, જાણ બધાને જ છે, બસ કોઈ અચૂક બોલતું નથી. હવે જોઈએ આ ક્યાં સુધી ચાલે છે, કારણ કે આમાં સાહેબ કોઈ નિર્ણય થાય ને, કોઈ પોલિસી બને તો કદાચ એક ઝાટકે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. આપણે પોઝિટિવ જ ચલો વાત કરીએ. એક જો પોલિસી બને અને વિશ્વાસ આવે, યસ રાઈટ, એ પોલિસી બને, પોલિસીની વાત છેલ્લા 1.5-2 મહિનાથી થઈ રહી છે, 3 મહિનાથી થઈ રહી છે. એ પોલિસીનું સ્ટેટસ શું છે સરકાર જાહેર કરે તો પણ ચલો એમ થાય કે નહીં, કે ના કંઈક કામ થઈ રહ્યું છે અને આમાં જે અટકેલું છે આગળ વધશે. હવે પોલિસી બનશે કે નહીં કે ખાલી વાતો થશે, લેટ્સ સી. અને આ ટ્રેક્ટર આંદોલનમાંથી શું નીકળે છે, માત્ર સાયલેન્સરમાંથી ધુવાણો નીકળે છે કે ખરેખર નિવેડો નીકળે છે, આવનારો ટાઈમ કહેશે. જરૂર. મને લાગે છે કે આપ આજે દિલીપભાઈ અને પ્રવીણભાઈ આ બંને જોડાયા ને વિશદ ચર્ચા થઈ. આપણે જે ચર્ચા કરી છે એ પોઝિટિવ ચર્ચા છે અને ખેડૂતોના હિતની ચર્ચા છે. મને લાગે છે કે આ આખો મુદ્દો ગુજરાત પૂરતું આ આંદોલન સીમિત રહે એવું નહીં, પણ આ રાષ્ટ્રીય મુદ્દા તરીકે લેવામાં આવે એ પણ ખૂબ જરૂરી છે. અને છેલ્લે જે ચર્ચા થઈ કે પોલિસી આના વિશે નક્કી કરવામાં આવે અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે એ ખૂબ જરૂરી છે. આ તો ખેડૂતો ઉપર અત્યાચાર કરીને ખેડૂતોને પોતાની જમીનથી વંચિત કરી દેવાનું આખું એક ષડયંત્ર હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આ બંને અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.